જો આપણા વિડીયોની અંદર તમને જે કંઈ પણ મળશે ને ઓરિજિનાલિટી જ મળશે, જે હશે એ જ મળશે ને. તમને ખબર છે મને મેન્યુપ્લેટ કરવાની જરાય આદત નથી. મને ખબર છે ત્યાં સુધી જો તમારો જ આવો સપોર્ટ રહ્યો ને તો 130K અપ જતા પણ વાર નહીં લાગે ને ટૂંક સમયમાં 13 મિલિયન સુધી પહોંચી જશું. કંઈક વધારે જ વાત થઈ ગઈ ને. તો મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી પાછા આપણા વિડીયોમાં. આઈ હોપ કે બહુ જ મજા આવતી હશે તમને વિડીયોઝ જોવાની તો મજા આવે, પરંતુ બને એવું કે સર અમારી પાસે એટલો ટાઈમ નથી કે એક્સરસાઇઝ કરીએ. તો જરૂરી નથી, તમે ઘરે પણ એક્સરસાઇઝ કરી જ શકો છો, પરંતુ કહેવાય ને કે બોડીનો ઘાટ કઢવા માટે કરી અને જીમ જોઈન્ટ કરવું બહુ જરૂરી હોય છે. હવે આપણે અગાઉ બેક, ચેસ્ટ અને શોલ્ડર આના વર્કઆઉટ જોઈ ગયા. આજે આપણી માટે એમ કહેવાય મારા માટે બેસ્ટમાં બેસ્ટ એક્સરસાઇઝ એટલે કે બાયસેપ. દરેકની બોડીની અંદર એક પાર્ટ એવો હોય કે એ વહેલો ગ્રો કરતો હોય. એમાં મારા બોડીનો જે પાર્ટ છે એની અંદર બાયસેપ અને ટ્રાયસેપ આ વહેલા ગ્રો કરે છે. તો આજની આપણે એક્સરસાઇઝની શરૂઆત કરીએ બાયસેપની. ચાલો મારી સાથે. તો મિત્રો, આજે બાયસેપની ફર્સ્ટ એક્સરસાઇઝ એટલે કે બાર્બેલ બાયસેપ. Next exercise, dumbbell curl. Next exercise, dumbbell hammer curl. ઘણા જણા બધા ગેસના બાટલા લઈને જાયમાં હોય, ખ્યાલ હોય તો આવી બધી કોઈ એક્સરસાઇઝ કરવાની નહીં ગેસના બાટલાની. એનાથી કોઈ બાયસેપ ટ્રાયસેપ બની જવાના નથી. એના માટે એક ઢબ અને પદ્ધતિ હોય. એટલે જો લાગતું હોય તો આવી જાઓ મારી સાથે. ગેસના બાટલાની જગ્યાએ ડમ્બેલ ઉપાડવા બેઠા. મિત્રો, નેક્સ્ટ એક્સરસાઇઝ રિવર્સ કર્લ. Next exercise, cable curl.
નેક્સ્ટ એક્સરસાઇઝ પિચર સ્કલ. નેક્સ્ટ એક્સરસાઇઝ રિસ્ટ કર્લ. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. પરંતુ એક વાત ખાસ જણાવી દઉં કે તમે જે વિડીયોઝ જુઓ છો ખૂબ સપોર્ટ પણ કરો છો. હજુ ઘણા બધા એવા છે કે ચેનલ પર નવા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ બટન દબાવી દો, જેથી કરીને જે કંઈ પણ નોટિફિકેશન છે એ તમને મળી રહે અને તમે આપણા વિડીયોને જોઈ શકો અને આપણી યુટ્યુબ ચેનલનો એક પરિવાર બની શકો. આપણી સાથે આજે જોડાઈ ગયા છે અમારા કોચ એટલે કે અમારા ગુરુજી. હું એમને બહુ માન આપું છું, દાનિશ સાહેબને. અને જે કંઈ પણ જે શેડ્યુલ ચાલે છે, મારું હેવી શેડ્યુલ ચાલે છે અત્યારે, મને એ ગાઈડ કરે છે. બધા જ વર્કઆઉટની અંદર સાથે હોય છે. અમારે ટોટલ 5 અઠવાડિયાનું છે ને આપણે શેડ્યુલ. 5 અઠવાડિયાનું અમારે શેડ્યુલ છે. 5 અઠવાડિયા પછી આપણે શેડ્યુલને ચેન્જ કરીશું. પરંતુ એમનું જ કંઈક હતું કે આ વખતે આપણે મિસ્ટર સૌરાષ્ટ્ર રમવા જવાનું છે અને એમણે જ મને ઇન્સ્પાયર કર્યા છે, ઇન્સ્પિરેશન પૂરું પાડ્યું છે. અને આ વખતે મને એવું લાગે છે કે ફાઇનલી મને મિસ્ટર સૌરાષ્ટ્ર બનાવીને જ રહેશે. હજુ જો તમે પણ કંઈક એવો જીવનમાં ગોલ અચીવ કરવા માંગો છો, વિચારો છો, તમારા 15 વર્ષ થઈ ચૂક્યા છે, 20 વર્ષ થઈ ચૂક્યા છે, 25 વર્ષ થઈ ચૂક્યા છે, પરંતુ ખાલી વિચારવામાં સમય નીકળતો જાય છે. હવે અમારું એવું છે કે મિસ્ટર સૌરાષ્ટ્ર ક્યારે બનશું એ તો ખબર નથી, પરંતુ કહેવાય ને કે મહેનત શરૂ રાખવાની, અને જે વ્યક્તિ મહેનત કરે છે એને સફળતા નક્કી ચોક્કસ મળે જ છે. તો હજુ તમે વિચારતા હોય જીમમાં આવવાનું તો જીમ શરૂ કરી દો. શું કહો છો દાનિશભાઈ તમે? જીમમાં તમારો ગોલ ભલે મિસ્ટર સૌરાષ્ટ્રનો ના હોય કે ગમે એ હોય, પણ તમારી પોતાની હેલ્થ માટે, ઇમ્પ્રૂવ માટે, કે તમારે 60-70 વર્ષે પણ તમારે ફિટ રહેવું છે, હા બરાબર એવું છે, એના માટે તમે અત્યારથી સ્ટાર્ટ કરી દો વર્કઆઉટ. એટલે ઘણી વખતે એવું બનતું હોય કે છોકરાઓ એવું વિચારતા હોય કે સોમવારે જાશું, પછી નેક્સ્ટ વીકથી શરૂ કરીશું. એ લોકો માટે શું કહેશો? એ વાતો જો આટલા વર્ષથી આપણે જીમ પોતે પણ વર્કઆઉટ કરીએ છીએ, પોતાનો પણ એક્સપિરિયન્સ છે અને ક્લાયન્ટ્સનો પણ એક્સપિરિયન્સ છે. હા બરાબર. મંડે કે પહેલી તારીખ કે એવું કંઈ આવતું નથી કોઈને. જેને સ્ટાર્ટ કરવું છે એ સવારેથી સાંજની પણ રાહ. અને અત્યારના છોકરા કેવા છે કે મોબાઈલની અંદર કન્ટિન્યુઅસલી વ્યસ્ત હોય અને કોઈ પ્રકારની એક્સરસાઇઝો કરતા નથી, જેથી કરીને શરીરમાં પણ ઘણા બધા રોગો થવાનો ભય રહે, સંભાવના રહે. એની જે હેલ્થ ઇમ્યુનિટી છે એ પણ અપ નથી જાતી,
ક્યાંક થાક અનુભવતા હોય, આવું બધું થતું હોય છે ને? બધું છે સાહેબ. જો કેટલા છોકરા ફોનની અંદર ગેમ રમવાની અંદર આમાંની અંદર ટાઈમ સ્પેન્ડ કરતા હોય. અમુક છોકરા એવા પણ છે કે જે પોતાની સ્ટડી માટે પણ એટલા બિઝી હોય છે. બરાબર. એ લોકોને પણ ભલે આખો દિવસ સ્ટડી કરે, બટ પેરેન્ટ્સને જોવું જોઈએ કે 14 વર્ષ થઈ ગયા પછી 14-15 વર્ષ થઈ ગયા પછી આખો દિવસ ભલે સ્ટડી કરે, હા. એની મેન્ટલી હેલ્થ માટે જરૂરી છે. અને 1 કલાક જીમમાં આવશે તો એની ફિઝિકલ હેલ્થ તો થશે ઇમ્પ્રુવ, બટ એની મેન્ટલી હેલ્થ પણ, કેમ કે આખો દિવસ એ સ્ટડીમાં રહેલો છે, અહીંયા આવીને થોડોક અલગ માહોલમાં આવશે, થોડોક ફ્રેશ થાય અંદરથી, માઇન્ડ ફ્રેશ થશે, અને મેન્ટલી ફ્રેશ થશે. ઘણા છોકરા તો શું હોય કે એના ફ્રેન્ડ સર્કલ સાથે વ્યસનમાં ગળા ડૂબ હોય, હા. ગમે તે એવા મસાલા છે, માવા છે, અને ઘણા બધા એવા પ્રકારના નશીલા પદાર્થો છે. એ પદાર્થોની અંદર પણ, અને ઘણા તો એવું માને છે કે જીમની અંદર પાવડર લઈએ અથવા તો એવા પ્રોટીન્સ ને વિટામિન્સ ને સ્ટીરોઇડ લઈએ, તો એ બધાનું શું કહેવું છે એ બાબતને લઈને? એમાં સર કેવું છે કે પ્રોટીન બોડીને મસલ ગ્રોથ માટે પ્રોટીન લેવું જરૂરી છે. એ પ્રોટીનનો સોર્સ તમે ઘરમાં કિચનમાં બનતા વેજ કે નોનવેજ જમવામાંથી પણ લઈ શકો. બરાબર. તમારા ગોલના એકોર્ડિંગ, વેટના એકોર્ડિંગ પ્રોટીન સોર્સ, પ્રોટીન ઇન્ટેક લેવાનું હોય છે. બરાબર. એને સપ્લિમેન્ટ કહેવાય છે. એ સપ્લિમેન્ટ માટે કરીને આપણે એક વિડીયો સ્પેશિયલી બનાવીશું. ઘણા બધા મિત્રોની પણ કમેન્ટ હોય છે કે સર ડાયટ પ્લાનની અંદર શું હોય, અને ઘણા ફિઝિકલી બહાર નીકળતો હોય અને મને મળતા હોય ત્યારે પણ કહેતા હોય કે સર આ જે કટ્સ પડે છે એ કટ્સનો કંઈક અમને રાઝ બતાવો, આ તે. તો આપણે એક દિવસ એવું પણ બનાવીશું કે જેથી કરીને આ લોકોને એ બાબતનો ખ્યાલ આવે. જો આપણા વિડીયોની અંદર તમને જે કંઈ પણ મળશે ને, ઓરિજિનાલિટી જ મળશે, જે હશે એ જ મળશે. ને તમને ખબર છે મને મેન્યુપ્લેટ કરવાની જરાય આદત નથી. હું મારા વિડીયોમાં ક્યાંય પણ મેન્યુપ્લેટ કરતો નથી. જે છું એ છું અને એવો જ દેખાવાનો પ્રયત્ન કરું છું. એટલે તમે બધા મારી સાથે જોડાયેલા છો, અને આજ આપણો એટલો મોટો પરિવાર થઈ ચૂક્યો છે, એપ્રોક્સિમેટલી 1300 ઉપર. વિશ્વાસ નથી, અને મને ખબર છે ત્યાં સુધી જો તમારો જ આવો સપોર્ટ રહ્યો ને તો 130K અપ જતા પણ વાર નહીં લાગે, ને ટૂંક સમયમાં 13 મિલિયન સુધી પહોંચી જશું. કંઈક વધારે જ વાત થઈ ગઈ ને, તો ચાલો ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીએ છે ફરી પાછા નેક્સ્ટ વિડીયોની અંદર આવી જ રીતે એક તાકાતની સાથે નવી એક્સરસાઇઝમાં. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, હેલ્ધી રહો અને ખૂબ પ્રગતિ કરો. ધન્યવાદ. પહેલું સુખ તે જાતે નર્યા.